હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા બીજું શું કહેવાય ને સક્રિયતા શ્રેણી. બરાબર, આજનો આપણો ટોપિક છે કે ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા શ્રેણી સમજાવો. આ પ્રશ્ન આપણા માટે મહત્વનો કહી શકાય, કારણ કે આવા 3 માર્ક પણ પૂછી શકાય અથવા તો આમાંથી ઘણા બધા નાના હેતુલક્ષી પ્રશ્ન બની શકે. બરાબર, તો આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. તો આપ સૌ ધ્યાન આપશો. બરાબર, તો જો પહેલાં તો ટોપિક શું છે તો કે સક્રિયતા શ્રેણી. શું આવશે? સક્રિયતા શ્રેણી. તો આ શ્રેણી એટલે શું? આપણે નાના ધોરણમાં 12 શીખતા આવી કે ભાઈ ચડતા ક્રમમાં ગોઠવો અને ઉતરતા ક્રમમાં ગોઠવો. આપણે શીખી ગયા ને કે ભાઈ 1 થી 10 આંકડા લખેલા છે, આડાવડા લખેલા છે. તમને કહે કે ભાઈ ચડતા ક્રમમાં ગોઠવો, તો તમે શું કરશો કે સર પહેલાં 1 આવશે, પછી 2 આવશે, પછી 3 આવશે, 4 આવશે. તો આને શું કહેવાય? ચડતા ક્રમમાં કહેવાય. હવે તમને એમ કે 1 થી 10માં ગમે આંકડા લખી નાખે આડાવડા, પછી કે ઉતરતા ક્રમમાં ગોઠવો, તો તમે શું કરશો કે સર પહેલાં 10 આવશે, પછી 9 આવશે, 8 ને છેલ્લે 1 આવશે. આવું તમે કહેશો. બરાબર, એ શ્રેણી છે કે ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ. તો આ ધાતુમાં પણ એવું છે, આપણે ગોઠવવાનું છે કે જે ધાતુ સૌથી વધુ સક્રિય હશે એ સૌથી પહેલાં આવશે, પછી સક્રિયતા ઘટશે એ બીજી આવશે, પછી ત્રીજી, અને જે સૌથી ઓછી સક્રિય હશે એ સૌથી નીચે આવશે. તો આપણે આ સક્રિયતા શ્રેણી, તો આપણે ધાતુની શ્રેણી બનાવવાની છે. સૌથી પહેલાં સૌથી વધારે સક્રિય, ઓછી, કરતાં સાવ નીચે. બરાબર, તો આપણે તત્વો તો અને ધાતુઓ ઘણી બધી છે, પણ આપણા પાઠ્યપુસ્તકમાં એક શ્રેણી આપેલી છે. એ શ્રેણી દ્વારા આપણે આ ટોપિક સમજશું. બરાબર, સમજાણું? શું ટોપિક છે આપણો? કે સક્રિયતા શ્રેણી. તો આ સમજતા પહેલાં કે આપણે એક વાત કરી. બરાબર, તો ધારો કે આપણે 3-4 મિત્રો છે, અથવા તો આપણે ક્લાસનું ઉદાહરણ લઈએ તો કે ભાઈ એક 12માંનો વિદ્યાર્થી છે, બરાબર, એક 5મા ધોરણનો વિદ્યાર્થી છે, અને એક હું છું તમારો સાહેબ. બરાબર, તો આ 3 વ્યક્તિ છે અત્યારે. તો તમે પૂછવામાં કે આમાંથી બળ કોનું વધારે છે, તો તમને ખબર પડે કે સર તમારું જોઈને. બરાબર, એનો મતલબ શું કે સૌથી વધારે બળ માળામાં, પછી 5મા ધોરણનો વિદ્યાર્થી, છેલ્લે 1લા ધોરણ કે 12માંનો વિદ્યાર્થી. શેના આધારે કે ભાઈ કોઈ વસ્તુ ઉપાડવાની હોય તો હું સૌથી વધારે વજનવાર વસ્તુ ઉચકી શકીશ, જ્યારે 5મા વાળો અમારી કરતાં થોડીક ઓછી વજન ઉચકી શકશે, અને 12મા વાળો એને કરતાં પણ ઓછી ઉચકી શકશે. તો હવે કહેવાય કે ભાઈ આ જે 3 વ્યક્તિ છે એમને ચડતા ક્રમમાં ગોઠવો. તો શું કરશો તમે કે સર પહેલાં 12મા વાળો, પછી 5મા વાળો વિદ્યાર્થી, પછી સાહેબ તમારો વાળો. તો શું થયું? ચડતા ક્રમમાં થયું. અને ઉતરતા ક્રમમાં કહેતો તો કે પહેલાં દશરથ સાહેબ, પછી 5મા વાળો વિદ્યાર્થી, છેલ્લે 12મા વાળો વિદ્યાર્થી. તો તમે શેના આધારે આ ક્રમ બનાવ્યો? તો કે સાહેબ બળના આધારે, કે તમારા બળ વધારે તો તમે સૌથી પહેલાં આવશો, પછી 5મા વાળો, છેલ્લે 12મા વાળો. તો આમાં એવું જ છે. તો આમાં કંઈક તો એ પ્રક્રિયા કંઈક જોયું હશે ને કે ભાઈ એમને ચડતા ક્રમ ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવવામાં આવે? તો કે તેમની પ્રતિક્રિયાત્મકતાના આધારે. પ્રતિક્રિયાત્મકતા એટલે શું? સામો જવાબ આપવો. શું? સામો જવાબ આપવો. બરાબર, કે કંઈક ઝઘડો થયો હોય કે ભાઈ 3 વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ આવી સીધો મારવા જ માંડે, પહેલાં મારે એ રોવા માંડ્યો, બીજો એ રોવા માંડ્યો, જ્યારે ત્રીજા મારે સામો લાફો મારી દીધો. એનો મતલબ શું કે એનામાં પ્રતિક્રિયાત્મકતા વધારે છે, સામો જવાબ આપી શકે છે. બરાબર, તો આમાં ધાતુમાં પણ એવું જ છે. આપણે આગળ જોયું ને કે ધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા, ધાતુઓની પાણી સાથે પ્રક્રિયા, અને છેલ્લે આપણે ધાતુઓની એસિડ સાથે પણ પ્રક્રિયા કરી. બરાબર, તો આ જે પ્રક્રિયા કરે છે એ બધી ધાતુ સરખા પ્રમાણમાં કરતી નથી. બરાબર, કેટલીક ધાતુ કેવી હોય છે કે ઝડપથી પ્રક્રિયા કરે, અને કેટલીક ધાતુ કેવી હોય છે એને પ્રક્રિયા થતાં વાર લાગે છે. તો જેને પ્રક્રિયા ઝડપથી કરી એ કેવી છે? વધુ સક્રિય હશે. અને જે ધાતુ ને પ્રક્રિયા થતાં વાર લાગી કેવી છે? ઓછી સક્રિય હશે. સમજાણું? વધુ સક્રિય અને ઓછું સક્રિય. આપણે આગળના ભાગમાં વાત કરી લઈએ ને વિજય સરની, કે વિજય સાહેબે એક દાખલો ગણવા આપેલો. બરાબર, તો ઘણા વિદ્યાર્થી 2 મિનિટમાં ગણી નાખશે, ઘણા 10 મિનિટ થશે, અને ઘણા વિદ્યાર્થી હાન પડશે તો પણ પૂરો કરશે નહીં. એનો મતલબ શું કે જે વિદ્યાર્થી 2 મિનિટમાં ગણ્યો એનો મતલબ શું? એ વધારે મગજવાળું હોય છે, એનું મગજ સારું દોડતું છે. તો કેવું કહેવાય? એ બાળક વધુ સક્રિય કહેવાય. કેવું કહેવાય? વધુ સક્રિય. પછી થોડુંક ઓછું સક્રિય, એની કરતાં ઓછું, અને છેલ્લે નિષ્ક્રિય. બરાબર, તો આમ એવું જ છે કે બધી ધાતુઓ શું કહે છે કે બધી ધાતુઓ વધુ ઓછા પ્રમાણમાં સક્રિયતા ધરાવે, એટલે કે પ્રતિક્રિયાત્મકતા ધરાવે. કેટલીક ધાતુ કેવી હોય છે? સૌથી વધુ સક્રિય હોય, પછી ઘટતી જાય, છેલ્લે કેવી આવશે? સૌથી ઓછી સક્રિય ધાતુ. સમજાણું? તો એની પહેલાં બીજી એક વસ્તુ સમજી લઈએ. તો જો કે ધાતુ અને અધાતુ.
તો ધાતુ તત્વો કેવો હોય છે કે જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, એટલે કે બીજાને આપી શકે છે. યાદ રાખજો કે ધાતુ તત્વો કેવો હોય છે કે સરળતાથી જેની બાહ્યતમ કક્ષામાં છે ઇલેક્ટ્રોન બીજાને આપી શકે છે, એટલે કે ગુમાવી શકે છે. તો જો ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવા આયનો બનશે? ધન આયનો બનશે. કેવો બનશે? ધન આયનો. શા માટે ધન આયનો? કે ધાતુ તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, આથી ધાતુ તત્વ ધન આયનો બનાવે છે. આપણે એની જરૂર છે, પણ અધાતુ સાથે સાથે જોઈ લો. તો કે અધાતુ તત્વો કેવા છે? ઇલેક્ટ્રોન મેળવે છે. શું કરે છે? ઇલેક્ટ્રોન લે છે. આથી કેવા આયનો બનાવશે? ઋણ આયનો બનાવે છે. સમજાણું? ધાતુ તત્વો કેવા છે? સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. શું કરે છે? સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. આથી કેવા તત્વો કહી શકાય? કે જે ધનમય તત્વો. કેવા કહેવાય? ધનમય તત્વો કહેવાય, જે ધન આયનો બનાવે છે. હવે ટોપિક જો કે સક્રિયતા શ્રેણી. શું કહે છે? સક્રિયતા શ્રેણી. અને બીજું શું કહેવાય? પ્રતિક્રિયાત્મકતા પણ કહેવાય. તો આ સક્રિયતા શ્રેણી નક્કી કેવી રીતે થાય? તો પ્રશ્ન આવે, બરાબર, કે સક્રિયતા શ્રેણી નક્કી કેવી રીતે કરવાની? તો જો સક્રિયતા શ્રેણી નક્કી કરવી હોય તો ધાતુઓની પ્રક્રિયા, કોની સાથે? ધાતુઓની પ્રક્રિયા ઓક્સિજન સાથે, પાણી સાથે અને એસિડ સાથે કરવામાં આવે તો પણ એની સક્રિયતા શ્રેણી નક્કી કરી શકીએ. બરાબર. પણ શું છે કે કેટલીક ધાતુઓ એવી છે જે આ ઓક્સિજન, પાણી અને એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. તો કેવી રીતે નક્કી કરવી? એના માટે આપણે આગળના ભાગનો પ્રયોગ જોયો ને કે વિસ્થાપન પ્રક્રિયા. કઈ? વિસ્થાપન પ્રક્રિયા. તેના દ્વારા બધી ધાતુઓની સક્રિયતા શ્રેણી નક્કી કરી શકાય છે. બરાબર. તો જો તમારે આ ટોપિક શીખવો હોય તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જ રાખશું. શું જ રાખશું? વ્યાખ્યા જ રાખશું. તો જો કે આપણે અલગ અલગ ધાતુઓ લેવાની છે, જુદી જુદી ધાતુઓ લેવાની છે અને એમને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. કેવી રીતે ગોઠવવાની છે? ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો એ વાત સાચી કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું, પણ શેના આધારે ગોઠવશું? આપણે ભાઈ ક્લાસમાં ગોઠવવું હોય તો કે ભાઈ સૌથી પહેલાં 50 માર્કનું પેપર હોય તો સૌથી પહેલાં 50 માર્ક વાળો, પછી 49 વાળો, 48 વાળો, 47 વાળો. એ મેં તમને ચોક કર્યો કે ભાઈ માર્ક્સના આધારે. પણ આમાં એવું છે, મેં તમને કીધું કે બધી ધાતુઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, પણ શેના આધારે ગોઠવવાની છે? તો કે તેમની પ્રતિક્રિયાત્મકતાના કે સક્રિયતાના આધારે. શેના આધારે? કે ધાતુઓમાં જે સક્રિયતા રહેલી છે એના આધારે તેમને ઉતરતા અથવા તો ઘટતા ક્રમમાં ગોઠવવાની છે. અને જે શ્રેણી તૈયાર થશે એને શું કહેવાય? સક્રિયતા શ્રેણી કહે છે. સમજાણું? તો જો વ્યાખ્યા જોઈએ કે જુદી જુદી ધાતુઓને તેમની, શું કહે છે? જુદી જુદી ધાતુઓને તેમની પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતાના ઘટતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા અને જે શ્રેણી તૈયાર થાય છે એને શું કહેવાય છે? સક્રિયતા શ્રેણી કહે છે. સમજાણું? ફરી એકવાર જોઈ લો. શું કહેવાનું? કે જુદી જુદી ધાતુઓને. શું કહેવાનું? જુદી જુદી ધાતુઓને. કેવી રીતે? તો કે તેમની પ્રતિક્રિયાત્મકતાના કે સક્રિયતાના કેવા ક્રમમાં? ઘટતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતા. શું કહે છે? ગોઠવતા જે શ્રેણી તૈયાર થશે એને શું કહેવાનું? સક્રિયતા શ્રેણી કહે છે. બરાબર. તો આપણે આ ગોખવાય નથી. બરાબર. વધારે બધા વિદ્યાર્થી ગોખતા હોય છે. હું તમને એક સૂત્ર બનાવી દઉં, એના આધારે તમે સરળતાથી યાદ રાખી શકશો. બરાબર. પણ એ સમજતા પહેલાં આપણે આ ખાલી એકવાર જોઈ લઈએ કે પોટેશિયમની સંજ્ઞા શું થાય, સોડિયમની સંજ્ઞા શું થાય, પછી આપણે સૂત્ર જોઈએ. તો સૌથી પહેલાં પોટેશિયમ શું આવશે? પોટેશિયમ. પોટેશિયમની સંજ્ઞા શું થાય? તો કે કે, કેપિટલ કે. શું લખશો? પોટેશિયમની સંજ્ઞા શું થાય? કે. બરાબર. પછી શું આવશે? સોડિયમ. શું આવશે? સોડિયમ. તો સોડિયમની સંજ્ઞા શું થશે? Na. એ જ રાખજો મિત્રો. બધાને આખો પ્રશ્ન આવડે પણ આમાં ભૂલ કરતા હોય છે કે ભાઈ કેલ્શિયમ તેની સંજ્ઞા ન આવડે કે બીજો લખી નાખે તો પ્રશ્નમાં માર્ક્સ કપાઈ શકે. તો સૌથી પહેલાં પોટેશિયમ સંજ્ઞા શું થશે? કે. પછી આવશે સોડિયમ, સંજ્ઞા શું થશે? Na. પછી આવશે કેલ્શિયમ, સંજ્ઞા શું થશે? Ca. પછી આવશે મેગ્નેશિયમ, તો શું થશે સંજ્ઞા? Mg. પછી આવશે એલ્યુમિનિયમ, એની સંજ્ઞા શું થશે? Al. યાદ રાખજો. પછી આવશે ઝીંક, એની સંજ્ઞા શું થશે? Zn. પછી આવશે આયર્ન, એની શું થશે?
Fe, પછી આવશે લેડ, લેડની સંજ્ઞા શું થશે Pb, પછી આવશે હાઇડ્રોજન, એની સંજ્ઞા શું થશે H, શું થશે H, અને પછી આવશે કોપર, કોપરની સંજ્ઞા તો કે Cu, પછી આવશે મર્ક્યુરી ની સંજ્ઞા તો કે Hg, ભૂલ કરે ધ્યાન રાખજો, મર્ક્યુરીની સંજ્ઞા શું થાય Hg, પછી આવશે સિલ્વર, સિલ્વરની સંજ્ઞા શું થાય Ag, સિલ્વર એટલે શું ચાંદી, બધા આ પૈકી એસા લીખીને આવે, શું થાય સંજ્ઞા સિલ્વરની Ag, પછી આવશે ગોલ્ડ એટલે સોનું, એની સંજ્ઞા શું થશે Au, એ રહી ગયું, પછી બીજા નામે જ રાખી લો, ઝીંકને શું કહેવાય જસત પણ કહેવાય, આયર્નને શું કહેવાય લોખંડ પણ કહેવાય, કોપરને શું કહેવાય તાંબુ પણ કહેવાય, પછી મર્ક્યુરીને શું કહેવાય પારો પણ કહેવાય, સિલ્વરને ચાંદી કહેવાય, ગોલ્ડને સોનું કહેવાય, બરાબર. તો આપણે બધી ક્રમમાં યાદ રાખવાની છે, પણ એના માટે તમે એક સૂત્ર યાદ રાખશો એટલે બધી તમને ક્રમમાં યાદ રહી જશે, બરાબર. અને ક્રમમાં યાદ રાખવી જરૂરી છે, કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછી શકે, તમને પરીક્ષામાં હેતુલક્ષી પૂછે, કોઈ પણ 4 ક્રમમાં લખ્યું કે આ ક્રમ સાચો છે, જો સૌથી પહેલાં કે, પછી એન, પછી કેલ્શિયમ, તો તમને પૂછે કે ગ્રેટર ધેન Na ગ્રેટર ધેન Ca, આ વિધાન સાચું છે, તો કે હા સાચું છે, પણ આવું આપે તો કે ભાઈ Ca ગ્રેટર ધેન, બરાબર, પછી કે Mg, પછી પાછું H લખે ને કે લખે તો ક્રમ સાચો નથી, એ ખોટું છે. પણ તમને ક્યારે આવડે કે જો તમે આ ક્રમમાં યાદ રાખ્યું હોય તો આવડે. એના માટે એક સૂત્ર યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? એક સૂત્ર. તો એક વ્યક્તિ છે જે ગાંડો છે, એનું નામ શું છે? પોસો. એક વ્યક્તિ ગાંડો છે, એનું નામ શું છે? પોસો. યાદ રહી ગયું? એક વ્યક્તિ ગાંડો છે, એનું નામ શું છે? પોસો. અને પાછો હાથમાં બટાકો લઈને જ રખડે, આખો દી બટાકે રમતો હોય. એનું યાદ રહ્યું? એક વ્યક્તિ છે જેનું નામ શું છે? પોસો છે, અને હાથમાં બટાકાથી રમતો હોય, બરાબર. તો બધા એને ગાંડો ગાંડો કહે. શું કહે છે? કે તું ગાંડો, તું ગાંડો. પણ એ વ્યક્તિ શું કહે છે? હું ગાંડો નથી. શું કહે છે? હું ગાંડો નથી, હું અડધો ગાંડો. શું કહે છે? હું ગાંડો નહીં, અડધો ગાંડો શું. તમે ક્યાં ગામના? બરાબર. એ રહ્યું એક વ્યક્તિ છે જેનું નામ પોસો છે, એ બટાકાથી રમતો હોય, બરાબર. અને ઓલા પૂછે કે તું ગાંડો, તો કે ના હું અડધો ગાંડો શું. અને પાછો બટાકાને ઘા કરે. શું કે? હાલે હાઇડ્રોજન. બટાકાને હાઇડ્રોજન કે, અને ઘા કરે હાલે હાઇડ્રોજન. તમે કયા ગામના છો? પણ એની ભાષામાં બોલે કોમસીગો. આપણે કહીએ ને કયા ગામની, શું બોલે એની ભાષામાં? કોમસીગો. કયા ગામના છો? એટલું યાદ રહી ગયું. તો જો સૂત્ર શું યાદ રાખવાનું? પોસો કે મેં એજી. પોસો કે મેં શું કહે છે? પોસો કો, આપણે ગુજરાતી મૂળ ઇંગ્લિશમાં હિન્દીમાં શું કહે? મેં, બરાબર. તો પોસો કે મેં અડધો ગાંડો, તો અડધાનો એ, ગાંડાનો જી થાય ને, તો જી. પોસો કે મેં અડધો ગાંડો, એટલે કે પોસો કે મેં એ જી. પહેલાં તમે એટલું બોલી નાખો, ભાવ કહી દો. શું કહેવાનું? પોસો કે. શું જ રાખવાનું? પોસો કે. શું કે? તો કે મેં એજી, અડધો ગાંડો. પોસો કે મેં એજી. એટલું યાદ રહી ગયું? પોસો શું કે? પોસો કે મેં એજી. એટલું યાદ રહી ગયું. શું કહેવાનું? બટાકાને ઘા કરે ને કે આલે હાઇડ્રોજન. બટાકાને શું કહે છે? હાઇડ્રોજન. તો કે આ લે હાઇડ્રોજન. એ રહી ગયું? પોસો કે મેં એજી આલે હાઇડ્રોજન. એટલું યાદ રહી ગયું? શું કહે છે? પોસો કે મેં એજી આલે હાઇડ્રોજન. પછી તમે કયા ગામના? તેને શું કહે છે? કોમસીગો. શું કહે છે? કોમસીગો. એ રહી ગયું? આલે હાઇડ્રોજન. કોમસીગો, કોમસીગો, કોમસીગો. એ રહી ગયું? ફરી એકવાર ફટાફટ જોઈ લો. પોસો કે મેં એજી આલે હાઇડ્રોજન, કોમસીગો. જો તમને આ સૂત્ર આવડે તો બધો ક્રમ યાદ રહી ગયો, એક માર્ક કપાય નહીં. શું? પો. તો પો એટલે શું? પોટેશિયમ. પછી સો એટલે શું? સોડિયમ. કે એટલે શું? કેલ્શિયમ. મે એટલે શું? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ પાછું મેંગેનીઝ ન લખતા, યાદ રાખવાનું. મે એટલે શું? મેગ્નેશિયમ. પછી એ એટલે શું? એલ્યુમિનિયમ. જી એટલે શું? ઝીંક. પછી આ એટલે શું? આયર્ન, એને લોખંડ પણ કહેવાય. પછી લે એટલે શું? લેડ. હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન. પછી કો એટલે શું? કોપર. મ એટલે શું? મર્ક્યુરી, બરાબર. પછી સી એટલે સિલ્વર, અને ગો એટલે ગોલ્ડ. જો તમને આ નામ યાદ રહી ગયા હોય પછી એની સંજ્ઞા યાદ રાખવાની કે સૌથી પહેલાં પોટેશિયમ.
તો સંજ્ઞા શું થશે કે સોડિયમની Na, કેલ્શિયમની Ca, મેગ્નેશિયમની Mg, એલ્યુમિનિયમની Al, ઝીંકને જસત પણ કહેવાય, એની સંજ્ઞા Zn, પછી આવશે આયન ને લોખંડ પણ કહેવાય, સંજ્ઞા શું થશે તો કે Ap, પછી આવશે લેડ, લેડની સંજ્ઞા શું આવે Pb, શું આવશે Pb, પછી આવશે હાઇડ્રોજન, સંજ્ઞા H, પછી કોપર એને તાંબુ પણ કહેવાય, સંજ્ઞા શું થશે Cu, પછી આવશે મર્ક્યુરી એને પારો પણ કહેવાય જે થર્મોમીટરમાં હોય, બરાબર, એને શું કહેવાય Hg, સિલ્વરને ચાંદી પણ કહેવાય, એની સંજ્ઞા શું થશે Ag, પછી ગોલ્ડ એને શું કહેવાય સોનું પણ કહેવાય અને Au. હવે જો આ એરો કરેલો, આ એરો શું દર્શાવે છે કે પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા ઘટતી જાય છે, કે જો સૌથી વધુ સક્રિય ધાતુ કઈ તો કે પોટેશિયમ અને સૌથી ઓછી સક્રિય ધાતુ કઈ તો કે ગોલ્ડ. તો કહી શકાય કે ઉપરથી નીચે જાઓ એવું શું થાય છે તો કે ધાતુઓની સક્રિયતા ઘટતી જાય છે અથવા તો પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. જે ધાતુ ઉપર હશે એ વધારે ઝડપથી પ્રક્રિયાઓ કરશે, જે ધાતુ નીચે હોય છે એ પ્રક્રિયા થતાં વાર લાગશે અથવા પ્રક્રિયા કરશે નહીં. તો આપણે આ સક્રિયતા શ્રેણી એમ ક્રમમાં લખવી જો તો સૌથી પહેલાં કે તો પહેલાં કે લખવાનું કારણ કે એની સૌથી વધારે સક્રિયતા છે. એની કરતાં ઓછી કોની તો કે સોડિયમની, આપણે શું લખશું એની. એની કરતાં ઓછી કોની તો કે Caની, આપણે શું લખશું Ca. એની કરતાં ઓછી કોની તો કે મેગ્નેશિયમની, તો આપણે શું લખશું Mg. એની કરતાં ઓછી કોની તો કે એલ્યુમિનિયમની, કોની આવશે એલ્યુમિનિયમની. એના પછી ઓછી કોની તો કે ઝીંકની, કોની આવશે ઝીંકની. એના પછી કોની આવશે Ap, તો શું લખશું Ap. એના પછી તો કે લેડ એટલે Pb. એના પછી કોની આવશે તો કે હાઇડ્રોજન, આ સૂત્ર પરથી. પછી શું આવશે કોર એટલે કોપર, તો કે Cu. પછી કોની આવશે કોપર, પછી શું આવશે મર્ક્યુરી, તો મર્ક્યુરી શું થાય જોઈ લો, મર્ક્યુરી થાય Hg, તો આપણે લખશું Hg. એના પછી સિલ્વર Ag, છેલ્લે આવશે ગોલ્ડ એટલે સોનું, એની શું થશે Au થશે. તો તમારે આ એક શ્રેણી યાદ રાખવી પડશે. આમાંથી ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો પૂછાઈ શકે. આ શ્રેણી કેવી રીતે બનાવી મેં આના પરથી જ બનાવી, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ. જો સૂત્ર આવડતું હશે તો આખી શ્રેણી તમને આવડશે. હવે જો આ શ્રેણીમાંથી તમને પ્રશ્ન કેવી રીતે પૂછાય, ખરા ખોટા પૂછી નાખે, કોઈ પણ બે આપે કે આવું લખી નાખે કે ગ્રેટર ધેન N, આ સાચું છે કે ખોટું, તો કે આ સાચું છે કારણ કે જો આ ગ્રેટર ધેન મતલબ શું કે આની કરતાં આ વધારે છે. અથવા એમ પૂછાય કે પોટેશિયમ સોડિયમ કરતાં વધુ સક્રિય ધાતુ છે, આ વિધાન સાચું છે કે ખોટું, તો શું આવશે સાચું. પણ આવું કહી નાખે બરાબર કે ભાઈ એને પહેલાં લખી નાખે અને કે પાછળ, પછી પૂછાય કે પોટેશિયમ કરતાં સોડિયમ વધુ સક્રિય ધાતુ છે, સાચું કે ખોટું, તો શું આવશે ખોટું. આ વિધાન કેવું છે સાચું. એની સિવાય પણ કેવી રીતે પૂછાય કે તમને ગમે આડીવરી 2-3 શ્રેણી આપશે અને પૂછાય કે એમાં સાચું કયું ને ખોટું કયું. તો જો એક શ્રેણી આવી આપેલી છે તમને, આમ ક્રમ સાચો એક કે આપેલો છે, પછી C આપેલો છે અને એલ્યુમિનિયમ, અને બીજે કયું આપેલું છે કે ભાઈ કે Mg અને Cm. તો આ બેમાંથી કઈ શ્રેણી સાચી કઈ શ્રેણી ખોટી. તો પહેલાં જો આપણે શ્રેણી એ હોય તો તમને આવડે કે આ બેમાં કઈ શ્રેણી સાચી છે. તો ચેક કરો કે પહેલાં આવશે ને પછી C આવે છે, તો કે હા કે પહેલાં આવે છે ને CA પછી, તો આ બે સાચા. પછી જોવાનું કે CA પછી L આવે છે, તો કે CA પછી L આવે, તો આ સક્રિય શ્રેણી સાચી છે. હવે આ ચેક કરો તો કે પહેલાં Mg પહેલાં K આવે છે, તો કે આ Mg પહેલાં K, એટલે આ બે તો સાચા બરાબર. પણ Mg પછી C આવે છે જોવો જોઈએ, Mg પછી ના C તો Mg પહેલાં આવે, તો આ શ્રેણી કેવી થઈ ગઈ ખોટી છે. સમજાણું. તો વિકલ્પમાં પૂછી શકે, તો ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. યાદ રાખજો કઈ ધાતુ સૌથી વધુ સક્રિય છે તો કે પોટેશિયમ. કઈ ધાતુ પોટેશિયમ, જેની સંજ્ઞા થશે કે. સૌથી ઓછી સક્રિય ધાતુ કઈ છે તો કે Au ગોલ્ડ. સમજાણું. આ સક્રિયતા શ્રેણી કેવી રીતે બનાવવામાં આવે છે તો કે તેઓ હવા સાથે પછી પાણી સાથે એસી સાથે પ્રક્રિયા કરે છે, તેને આધારે નક્કી કરી શકાય. પણ બધી ધાતુ આ પ્રક્રિયા કરતી નથી. તો એના પછી કઈ પ્રક્રિયા આપણે જોઈ હતી વિસ્થાપન પ્રક્રિયા. કઈ વિસ્થાપન પ્રક્રિયામાં આપણે જોયું હતું ને કે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લેતા હતા. શું લેતા હતા કોપર સલ્ફેટ. કોપર ક્યાં જો અહીંયા કોપર છે, કોપર સલ્ફેટના દ્રાવણમાં
આમાં બીજી તમે કોઈ પણ ધાતુ નાખી શકો. શું નાખી શકો? કોઈ પણ ધાતુ નાખી શકો. જો હે આયન તો એપી ક્યાં છે? આઈપી અહીંયા છે. તો અહીં આપણે વાત કરી હતી ને કે દ્રાવણ કોનું લેવાનું? ઓછી સક્રિય ધાતુનું. તો આ બેમાં જો ઓછી સક્રિય ધાતુ કઈ છે? કોપર. બરાબર, સાબિત થઈ ગયું કે કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું હતું? ઓછી સક્રિય ધાતુનું હતું. અને એપી કેવી હતી? વધુ સક્રિય હતી. બરાબર, હજી એકવાર કહી દઉં કે ખાસ તો આ સૂત્ર યાદ રાખજો અને એના પરથી આ એના સૂત્ર સંયોજન કે ભાઈ પોટેશિયમની સંજ્ઞા યાદ રાખજો. જો આ બે વસ્તુ તમને આવડી જાય લાખો પ્રશ્ન તમને આવડશે. આમાંથી જો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડશે. ધન્યવાદ.